દિલ્હીના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે દુધાળામાં હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કર્યું। जयकारो लगाइए, बोलो भारत माता की। मंच पर उपस्थित गुजरात राज्यना उपमुख्यमंत्री श्रीमान हर्षभाई संघवी जी, मारा मित्र અને ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી, આજ જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું અને જળ સંચયના અદ્ભુત કમિટમેન્ટને બિરદાવવા માટે હું આવ્યો છું એવા આપ શ્રી સવજીભાઈ ઢોલકિયાજી, संस्थापक हरिकृष्ण फाउंडेशन, अमारा गुजरात सरकारना मंत्री कौशिक भाई वेकरिया, भरत भाई सुतरिया, सांसद अमरेली लोकसभा क्षेत्र, आप सौना अने सूरतना पण लाडीला गोविंद भाई धोरकिया, संसद सभ्य राज्यसभा, घनश्याम भाई ढोलकिया, तुलसीभाई ढोलकिया, हिम्मत भाई ढोलकिया, धनजीभाई ढोलकिया, हीराभाई सोलंकी, राजूलाना धारासभ्य, जनकभाई तालविया, लाठीना धारासभ्य, महेशभाई कसवाला, सावरकुंडलाना धारासभ्य, दक्षाबेन अध्यक्ष अमरेली जिला पंचायत, अतुलभाई कानानी जिला अध्यक्ष अमरेलीना भारतीय जनता पार्टीना અને આજના નાનકડા પરંતુ ખૂબ મહત્વપૂર્ણ એવા કાર્યક્રમમાં પધારેલા સૌ ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર। મિત્રો, આજે ગુજરાત ગૌરવ સરોવરના ઉદ્ઘાટન માટે હું અહીંયા આવ્યો છું। 2 વર્ષ પહેલા મને સવજીભાઈ મળ્યા હતા અને કહ્યું હતું કે એક સરોવર બનાવવાનું છે। સવજીભાઈનું તો કેવું છે ભાઈ, 208 સરોવર બનાવ્યા, કોઈને ખબર જ ના પડે આ કયું છે, પણ એમને કહ્યું કે એવું સરોવર બનાવવાનું છે કે ઊંચાઈથી જોઈને હૃદય આનંદિત થઈ જાય તમારું। અને હું આ સવજીભાઈને ખરેખર કહેવા માંગુ છું, એમના શબ્દો એમને યાદ નહીં હોય, મને યાદ છે। સવજીભાઈ આજે ઉદ્ઘાટન કરી 5 સરોવર પર જ્યારે નજર પડી તો મન ખાલી આનંદિત નથી થયું, આત્માને પણ અદ્ભુત શાંતિ મળે એવું કામ તમે કરો। સવજીભાઈ પરિવારમાં માનવાવાળા વ્યક્તિ છે। બધા ભાઈઓ, ગોવિંદભાઈ, બીજી પેઢી, ત્રીજી પેઢી, બધાનો પરિચય કરાવી દીધો। मगर हूँ सवजीभाई ने एक बात कहवा मांगू छू। सवजीभाई मत्स्य पुराण जेने वांच्यु छे एने खबर हशे के कूवो कोई करावे गाम में तो एने खूब पुण्य मळे, एक वाव करावे तो 10 कूवा जेटलू पुण्य मळे, एक पुत्र एनो सारो पाके, एक दीकरो सारो पाके तो 10 वाव जेटलू पुण्य व्यक्ति ने मळे, अने एक तराव बनावे तो 10 दीकराओ जेटलू पुण्य तमे कमाओ। आ मत्स्य पुराण नु विधान छे। ए जमाना में मत्स्य पुराण में वर्णन कर्युं हतुं के ચોમાસાના 4 મહિના 4 મહિના વરસાદ આવે, 4 મહિના રોજ વરસાદ આવે, પણ ક્યારેક એવો વરસાદ આવે જે પાણી નાખી એટલું દે કે પાણી દરિયામાં જાય। પણ આજે તો જુદું થયું, વરસાદ હવે એવો જ આવે, કોઈએ છત્રી નથી ઉગાડવી પડતી। એક દાડો ઘરમાં બેસી રહો તો ચોમાસું પૂરું થઈ જાય, આવે ત્યારે એકદમ ખાબકે અને બાકીના 3 મહિના કોરું ધાકોર હોય। અને એ વખતે આ તળાવોનું મહત્વ ખૂબ વધી જાય। आयेलो वरसाद एनु टीपे टीपू जो आपणे साचववानी व्यवस्था करीए, धरती में
ઉતારવાની વ્યવસ્થા કરીએ તો આપણા પૂરા દેશ અને પ્રદેશમાં કોઈ દિવસ દુકાળના ડાકલા ના વાગે ભાઈ. મને યાદ છે 1985, 86, 87 3 વર્ષ સરંગ ગુજરાતમાં દુકાળ પડેલો. કોંગ્રેસની સરકારથી રફારેશ્વરના મોટા ગોટાળાઓ એમાં થયા હતા. અમે બધા જુવાનિયા હતા. નરેન્દ્રભાઈ અમારા નવા નવા સંગઠન મંત્રી બન્યા હતા. એમને ન્યાય યાત્રાઓ કાઢી હતી. જે ચોકડી પાડવાના કામો થતા હતા, ગુજરાત તો ભૂલી ગયું ચોકડી પાડવાનું દ્રશ્ય કોઈએ જોયું જ નહીં હોય. ચોકડી પાડવાના કામો થતા હતા. ઠાલા ઠાલા ખાડા ખોદે ને ખાડા પૂરાય અને લોકોને મજૂરી મળે. લોકો ધૂમ ધકતા તાપમાં ઉઘાડા પગે ચોકડી પાડતા હોય. અમે અમદાવાદથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં, મને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર આપ્યો તો, 1-250 ગ્રામ સુખડી અને 2 જૂના ચંપલ લોકોના ઘરેથી ઉઘરાઈ વેચવા આવતા હતા ભાઈ. અને એ વખતે પાછા જતા એસટીમાં બેસવા રાજકોટ હું ગયો ત્યારે રાજકોટની અંદર જે પરબ હતી, 2.5 ફૂટ નીચે નર લઈ ગયેલા ખાડો ખોદીને. 2.5 ફૂટ નીચે. મેં પેલો આ નર કેમ ખાડામાં રાખ્યો છે? કે લેવલ પર તો પાણી જ નથી આવતું. એવી સ્થિતિ હતી. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને જોતા 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 આખું સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત પાણીથી તરબરોળ થઈ ગયું અને દુકાળ ભૂતકાળ બન્યું. કલાપી એક વાર્તા લખી, કવિતા લખી હતી કે રાજા જેવો હોય એવું પ્રજાનું ભાગ્ય હોય. ખૂબ સુંદર કવિતા છે. રાજા એક દિવસ ઘોડા પર બેસી ગામમાં ગયા. ખેતરમાં ઉભા રહ્યા. એક માં હતી અને કોઈ માવડી થોડું તરસ લાગી છે. એ ઓળખતી નથી રાજાને. એને શેરડી કાપી અને રસનો ધોધ થયો. અને રાજાને કહ્યું, ખોબો ધર ભાઈ, તારી તરસ છીપાઈ દે. પાણીમાં શું પીવું તું? તને હું શેરડીનો રસ પીવડાવું. રાજાના મનમાં વિચાર આવ્યો કે માનું આખું ખેતર શેરડીથી ભરેલું છે, કેટલી સમૃદ્ધ માં છે. પછી એને કહ્યું, માં મને હજી થોડો શેરડીનો રસ પીવડાવો. બીજી શેરડી લીધી, કાપી, રસ ના નીકળ્યો. એટલે રાજાએ પૂછ્યું કે શું થયું? એટલે કે એ ઓળખતા નતા રાજા જ છે. એને કાં તો ધરતી રસહીન થઈ ગઈ, કાં તો રાજાના મનમાં પાપ આવ્યું, એટલે આ શેરડીનો રસ મારો જતો રહ્યો. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતની અંદર એક પણ દુકાળ 2026 આવી ગયો પડ્યો નથી ભાઈ. આ વખતે બધા કહેતા હતા કે દુકાળ પડવાનો, અલ નીનોની અસર થવાની. ક્યાંક કેટલાક છૂટપૂટ ગામોમાં વરસાદ ઓછો થયો, પણ પશુઓ લઈ વલસાડ બાજુ જવું પડે એવું નથી આવ્યું. આપણે તો એ દિવસોએ જોયા છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી મને બરોબર યાદ છે, હું પણ મંત્રી તો 2003માં એક જ વર્ષમાં 1.5 લાખ ચેક ડેમો બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. આ નર્મદા યોજના આપણી 1964માં એનો ભૂમિપૂજનનો પથરો જવાહરલાલ નહેરુ મૂકી ગયા હતા. 64માં મારો જન્મ થયો. એના દરવાજા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે ખોલવામાં આવ્યા અને નર્મદાનું પાણી આ તો સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ખાવડા સુધી પહોંચાડ્યું. પાણી વધતું હતું તો સૌની યોજના બનાવી અને વધારાનું પાણી સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ડેમો અને સૌરાષ્ટ્રની નદીઓમાં નાખવાનું કામ કર્યું. 10,000 સરોવર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના નર્મદાથી ભરવાનું કામ કર્યું. અને સવજીભાઈ જેવા કેટલાય લોકોને પ્રેરણા આપી સેંકડો તળાવો બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં.
વડાપ્રધાન બન્યા, જલ શક્તિ મંત્રાલય એની રચના નરેન્દ્ર મોદી સાહેબે કરી. જલ એ જીવન, અનેક સંતો કહેતા કહેતા ડાયરા કર્યા, પણ સરકારે જલ શક્તિ મંત્રાલયની ક્યારેય સ્થાપના નથી કરી. નરેન્દ્ર મોદી સાહેબે જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી અને દેશભરમાં જેટલા ડેમ હતા 1 રૂપિયો ખર્ચો કર્યા વગર ગાદ કાઢી સિંચાઈની ક્ષમતા 160% વધારવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ, કેચ ધ રેન અભિયાન, ટીપે ટીપું જમીનમાં પાછું જાય એની વ્યવસ્થા કરી. આજે હું આવતા આવતા સૌજીભાઈને પૂછતો હતો કે ભાઈ આ તમે ગાગડિયા નદી નવી ફરીવાર પુનર્જીવિત કરી, આ 21 એકરનું એક 360 મીટર લાંબુ, 260 મીટર પહોળું અને 4 મીટર ઊંડું તળાવ બનાવ્યું, કરોડો ગેલન પાણી આની અંદર થવાનું, જિલ્લામાં શું અસર થઈ? ત્યારે એમને કહ્યું કે સાહેબ અમારા પાણીના તર 500 ફૂટ ઉપર આવી ગયા અને આજે કૂવા જીવતા થઈ ગયા. બોરવેલ બનાવવો ના પડે એવા પ્રકારની વ્યવસ્થા કરી અને 208 સરોવર એક જીવનમાં બનાવવા એ બહુ મોટી વાત છે. છતાંય નમ્રતા જુઓ ભાઈ. સૌજીભાઈ કહ્યું મેં તો અરજી નથી કરી, મને પદ્મશ્રી આપી દીધો. સૌજીભાઈ 208 સરોવરને જલ સંચય માટે આટલું કામ કર્યા પછી તમારે અરજી કરવી પડે તો અમારી સરકાર નકામી ગણાય, સરકારને જો ના દેખાય. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, ભારત રત્ન, આ બધા પુરસ્કારો પરિવાર માટે નથી, ઓળખીતા પારખીતાઓ માટે નથી. આ પુરસ્કારો એમના માટે છે જે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વગર સમગ્ર જીવન ભારત માતાના સૌ ગરીબો માટે જે વાપરે એના માટે છે. અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આ સંસ્કાર પાણી બચાવવાના આજે નવી પેઢી જોડે પણ પહોંચ્યા છે અને હજારો સંતોએ, હજારો ડાયરા કરવાવાળા લોક કલાકારોએ પાણીની જરૂરિયાતને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. મિત્રો, હું આજે અહીંયા આવ્યો છું ત્યારે ગોવિંદ કાકાની એ વાત કરવા માંગુ છું. ગોવિંદ કાકાને એક દિવસ મેં વહેલી સવારે ફોન કર્યો હતો કે ભાઈ તમારે રાજ્યસભામાં જવાનું છે. એ કહે સાહેબ હું ત્યાં જઈને હું કરીશ? અરે મેં કંઈનું કંઈ કરજો, તમે આવી જાઓ. મોદી સાહેબે જ કહેવડાવ્યું છે ને, મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે ગોવિંદભાઈ રાજ્યસભામાં. પછી હું સુરત ગયો હતો. સુરતની નજીક નિઝર, ઉચ્છલ, ડાંગ, છેક વલસાડ સુધી ધર્મ પરિવર્તનનું કામ ખૂબ જોરમાં ચાલ્યું. એ વખતે ગોવિંદભાઈને કેટલાક લોકોએ ભેગા થઈ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર, સત્સંગ અને નિશાળો બનાવવાની શરૂઆત કરી. તો ગોવિંદભાઈ મને ફોન કર્યો કે તમે સવારે નાસ્તો કરો, અમારા જે બધા લાગ્યા છે એની સાથે રહો તો ઉત્સાહ વધશે. તો આયા હતા મલવાન, મેં બેસાડી દીધા દરવા. મેં કહું ભાઈ આટલા ના ચાલે, 250 ગામ ના ચાલે, 1100 ગામ પૂરા કરી દેવા પડે અને દરેક ગામમાં હનુમાન મંદિર બનાવે. અને મિત્રો, મને ખરેખર આનંદ છે. આખા દક્ષિણ ગુજરાત પંથકની અંદર એમના ફાઉન્ડેશને સુંદર હનુમાન મંદિર, શનિવારે સુંદરકાંડ, નિશાળો અને નિશાળોમાં ભણતા છોકરાઓ પોતાનું જીવન સુધારે અને સનાતન ધર્મમાં રહે અને પાછા આવે એની પૂરી વ્યવસ્થા કરી. એમની સ્કૂલોમાં પડેલા છોકરાઓના જેના સારા માર્ક આવ્યા હતા એની સાથે
મારા ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આદિવાસી પરિવારના આદિવાસી ગામમાં ઉછરેલા બાળકો જે રીતે સંસ્કૃતના શ્લોકો ને દુર્ગા સ્તવન ગાતા હતા, મનને ખરેખર ટાઢક પહોંચે. હો ભાઈ, આમ શાંતિ થઈ જાય એવું વાત. અને એ વાતાવરણને, આ અભિયાનને એમને આગળ વધાર્યું છે. મિત્રો, આજે તો હું ખાલી મોદી સાહેબે જે 2001માં ગુજરાતની વિપરીત પરિસ્થિતિ, આપણું 80% પાણી ભરૂચ સુધી અને વસ્તી ત્યાં 16%, આટલો મોટો વિરોધાભાસ, જ્યાં 85% વસ્તી ત્યાં 14% પાણી, આ વિરોધાભાસને માનવ બળથી, લોક જાગૃતિથી એક લોકોમાં આંદોલન ઊભું કરી સમતલ કરવાનો પ્રયાસ કર્યો. સૌની યોજનાથી સૌરાષ્ટ્ર, નર્મદા યોજના અને ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજનાથી દરેક ગામની અંદર તર ઊંચા આવે એના માટે પ્રયત્ન કર્યો. અને આજે ગુજરાત ખરેખર દુકાળ મુક્ત બન્યું છે. સરોવરો વધ્યા, ચેકડેમો વધ્યા, ખેતી સારી થઈ, હરિયાળો વિસ્તાર વધ્યો, મેઘરાજાની એ મહેર થઈ. અને 2001થી 2026 સુધી 25 વર્ષથી આપણે ક્યાંય દુકાળ જોવા નથી મળ્યો. એ નરેન્દ્રભાઈના પ્લાનિંગનું જે પરિણામ છે એ છે. અને એમાં સૌથી મોટો ફાળો જનતાનો છે. દરેક ગામમાં ચેકડેમ બનાવો, સવજીભાઈ જેવા કેટલાય લોકોએ સરોવર બનાવવા માટે અભિયાન કર્યું. અનેક હિસાબ નહીં એટલા રૂપિયાને માનવ શ્રમ ખર્ચાયો. રૂપિયા તો ભાઈ પરમાત્માની, લક્ષ્મીની કૃપા અનેક લોકો પર થતી હોય છે, પણ લક્ષ્મીને દીકરી સમજી જે બીજાના ત્યાં વરાવે ને, એને જ લક્ષ્મીને પૂજા કરી કહેવાય. અને આ પરિવારે એ કામ કર્યું છે. હું હૃદયપૂર્વક એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આ પંથકમાં જે કામ થયું છે, આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનો સંદેશ જશે. ભગવાને જેમને આપ્યું છે એ પાણી બચાવવામાં જરૂર લોકોની વચ્ચે આવી ખર્ચ કરશે, પ્રેરણા પર મળશે. અને લોકો પણ સામૂહિક જલ સંચયના કામોને આગળ વધારશે એવો વિશ્વાસ છે. ફરી એકવાર સવજીભાઈ, ગોવિંદભાઈ અને એમની આખી ટીમને, હરે કૃષ્ણ ફાઉન્ડેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ અમરેલી ખાતેથી સંબોધન કર્યું. જૂની સરકારોએ જળ સંચયની વાતો કરી પરંતુ કામ ન કર્યું.